હલો વિદ્યાર્થી મિત્રો, હું ગૌરવ ભટ્ટ. ધોરણ 12 ઇંગ્લિશ મીડિયમ સેકન્ડ લેંગ્વેજનું આજે હું પેપર કરાવવા જઈ રહ્યો છું. પેપર માર્વેલમાંથી કરાવું છું. પહેલાં 2 કે 3 વસ્તુની વાત કરી દઉં કે પહેલી વાત એ કે આ પેપર જૂની પેપર સ્ટાઇલ પ્રમાણે છે. જૂની પેપર સ્ટાઇલ એટલે કે 1 વર્ષ પહેલાંની પેપર સ્ટાઇલ પ્રમાણે છે, હાલની પેપર સ્ટાઇલ પ્રમાણે નથી. બીજું તમને ડાઉટ એ થશે કે સાહેબ જૂની પેપર સ્ટાઇલ પ્રમાણે છે ને કરાવો છો કેમ? બરાબર. જૂની પેપર સ્ટાઇલ અને નવી પેપર સ્ટાઇલમાં ડિફરન્સ એટલો છે કે જૂની પેપર સ્ટાઇલમાંથી તમને પ્રેક્ટિસ વધારે થશે અને આ જ તે ટોપિક છે બધાય નવી પેપર સ્ટાઇલમાં છે. અને નવી પેપર સ્ટાઇલમાં તો છે ટોપિક, પણ એમાં એટલા ઉદાહરણો નહીં મળે તમને. એટલા માટે હું જૂની પેપર સ્ટાઇલના ઉદાહરણો તમને અહીંયા ટીક કરાવું છું અને સોલ્વ કરાવું છું. બરાબર છે. એટલે જૂની પેપર સ્ટાઇલના છે એ માર્વેલમાંથી જૂની પેપર સ્ટાઇલના તે પેપરો આપેલા છે. ગાલાની એસાઇનમેન્ટ ગયા વર્ષની લેશો તો એમાં નવી પેપર સ્ટાઇલ છે. બરાબર. તો એમાં જ તે ખાલી 6 પેપરમાં નવી પેપર સ્ટાઇલના ઉદાહરણો જોવા મળશે. કદાચ પાછી આ જ વર્ષે પેપર સ્ટાઇલનું નવું પરિપત્ર આવે ને આને આ જ તે પેપર સ્ટાઇલ જૂનીની જૂની જ રાખે તો પછી તમારે પ્રેક્ટિસ થઈ રહે. એટલા માટે છે હું જૂની પેપર સ્ટાઇલમાંથી તમને આ ટોપિકો કરાવું છું. બરાબર છે. એટલે જૂની અને નવી પેપર સ્ટાઇલમાં તમે ન રહેતા, તમે છે ખાલી પેપર કરવા ઉપર ધ્યાન આપજો. આમાં શું છે એ હું તમને કહી દઉં. આપણે છે એ વ્યાકરણ વિભાગના થોડાક પેપર કરવા છે. વ્યાકરણ વિભાગમાં છે એક તો ખોટા પ્રત્યયો હોય છે, પછી વિરામચિહ્ન હોય છે, પછી સંયોજકોથી વાક્ય છૂટા પાડવાના. બરાબર. સાદા વાક્યો હોય છે, સંયુક્ત વાક્ય હોય છે, સંકુલ વાક્ય હોય છે, પછી પદક્રમ પદ સંવાદ હોય છે અને માગ્યા મુજબ હોય છે. હું ફરીવાર બોલું છું, ખોટા પ્રત્યયો નહીં પણ પ્રત્યયો એટલે વાક્ય છે એકાદ કે બે પ્રત્યય વગરનું વાક્ય આપેલું હોય તો યોગ્ય પ્રત્યય મૂકીને ટેક્સ્ટનું જ વાક્ય હોય, યોગ્ય પ્રત્યય મૂકીને તમારે વાક્ય ફરીથી લખવાનું છે. ખાલી પ્રત્યય જ નથી લખવાનો, યોગ્ય પ્રત્યય મૂકીને વાક્ય ફરીથી લખવાનું છે. આ કામ તમારે છે એ કરવાનું છે. યોગ્ય પ્રત્યય મૂકીને વાક્ય ફરીથી લખો. પ્રત્યય નહીં આપેલો હોય અથવા એકાદ બે ઓછા પ્રત્યય આપેલા હશે, એ યોગ્ય પ્રત્યય મૂકીને વાક્ય ફરીથી લખવાનું છે. પહેલું કામ આ કરવાનું છે. બીજું છે એ ટેક્સ્ટના ઉદાહરણોમાં વિરામચિહ્નનું ઉદાહરણો હશે તો યોગ્ય વિરામચિહ્ન છે. વિરામચિહ્નને આપણે ઘણા બધા નિયમો કર્યા છે, એના ઘણા બધા લેક્ચરો જોયા છે. તેના નિયમો તમે યાદ કરી લેજો. તો એ નિયમો પ્રમાણે છે વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન મૂકી દેવાના છે અને વિરામચિહ્ન મૂકીને વાક્ય છે એ તમારે પૂરું કરવાનું છે. બરાબર છે. એ રીતના એના 3 વાક્ય હશે. બરાબર છે. તો યોગ્ય વિરામચિહ્ન મૂકી એ ટેક્સ્ટના જ હશે. બરાબર છે. એટલે એની ચિંતા કરવા જેવી છે ને. યોગ્ય વિરામચિહ્નના વાક્ય હશે એ 3 હશે, એ યોગ્ય વિરામચિહ્ન તમારે મૂકી દેવાના છે. પછી છે સંયોજક વડે વાક્ય જોડવાના. એટલે એક વાક્ય મુખ્ય હશે, એમાં 2 હોય વાક્ય. એક વાક્યના પેટા 2 વાક્ય હોય, પેટા 3 વાક્ય હોય કે પેટા 4 વાક્ય પણ હોય. બરાબર છે. એક વાક્યના ઘણા બધા વાક્ય હશે એટલે કે 2 એકથી વધારે હશે તો એમાં યોગ્ય સંયોજક મૂકીને વાક્ય જોડી દેવાનું, વાક્ય બનાવી નાખવાનું. બરાબર છે. એટલે તમારું યોગ્ય વાક્ય થઈ જશે. બરાબર છે. પછી છે સંયોજક વડે વાક્ય જોડવાનું. એવું નથી કે એકમાં 2 જ આપ્યા હોય, એકમાં 3 પણ આપ્યા હોય તો 2 સંયોજક આવે. બરાબર છે. 3 આપ્યા હોય તો 4 સંયોજક આવે. બરાબર. એવા 3 વાક્ય છે. પછી જુઓ તમે તો પાછા છે એ શું કહે છે આમાં, તો સાદા વાક્યો રૂપે ફરીથી લખવાના છે. વાક્ય સાદા વાક્ય રૂપે છે એ ફરીથી લખવાના. એટલે કે સંયોજક અલગ કાઢી અને સંયોજક કાઢી નાખો એટલે વાક્ય કેવું બની જાય? સાદું વાક્ય બની જાય. તો એ રીતે લખવાના છે. પછી સાદા અને સંયુક્ત રૂપે, સાદું હોય તો સાદાના રૂપે જોડવાનું, સંયુક્ત હોય તો સંયુક્ત રૂપે જોડવાનું. પછી એ રીતના સંકુલ વાક્ય છે. પછી પદક્રમ પદ સંવાદ છે. અને પછી માગ્યા મુજબનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવાનું છે. માગ્યા મુજબનું સંસ્કૃત હોય તો ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરવાનું છે. અને ગુજરાતી હોય તો ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન, ઇંગ્લિશ હોય તો ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરવાનું છે. એ રીતના તમારે છે એ ફેરફાર કરવાના છે. બરાબર છે. તો એ રીતના તમારે અભ્યાસ તમારે કરતા રહેવાનો છે. હવે હું જોઉં છું અને સમજાવું છું. આપણે આખું ટોપિક જ સમજાવીએ છીએ તો જોઈએ. પહેલાં વિરામચિહ્નથી જ જોતા જઈએ છીએ. હું ધીમે ધીમે સમજાવીશ એટલે છે તમને કંઈ તકલીફ પડે તો એ તમે નોટ કરતા જજો એટલે તમારે પૂછી શકાય. હું પાઠે લખાવીશ કે કયા પાઠનું વાક્ય છે. મને ખ્યાલ નહીં હોય તો એ બાકી રાખશું. એટલે કે વાક્ય કયા પાઠનું છે એ ખ્યાલ નહીં હોય તો બાકી રાખશું. બાકી હું તમને લખાવી દઈશ. તો પહેલી હું સૂચના વાંચું છું. સૂચના એવી છે
કે યોગ્ય પ્રત્યય મૂકીને વાક્ય ફરીથી લખવાનું છે. યોગ્ય પ્રત્યય મૂકી અને વાક્ય ફરીથી લખવાનું છે. એટલે વાક્યમાં યોગ્ય પ્રત્યય આપેલો નહીં હોય તો એ યોગ્ય પ્રત્યય આપણે મૂકવાનો છે અને વાક્ય ફરીથી લખવાનું છે. બરોબર છે. તો પહેલું વાક્યનો પ્રશ્ન વાંચું છું અને પછી આપણે એ વાક્ય સોલ્વ કરીએ છીએ. માલણ ઝૂંપડી અને વાડી કોટ વચ્ચે ખાલી જગ્યા હતી. માલણ ઝૂંપડી અને વાડી કોટ વચ્ચે ખાલી જગ્યા હતી. પહેલું વાક્ય આવું છે. બરોબર છે. તો આ વાક્ય છે ને બીજા પાઠમાંથી છે. કેટલામાં પાઠમાંથી છે? બીજા પાઠમાંથી છે. તો હવે એનો જવાબ બોલું છું. બરોબર. માલણની ઝૂંપડી અને વાડીના કોટ વચ્ચે માલણની ઝૂંપડી અને વાડીના કોટ વચ્ચે ખાલી જગ્યા હતી. માલણની ઝૂંપડી અને વાડીના કોટ વચ્ચે ખાલી જગ્યા હતી. બરોબર છે. આ પહેલું વાક્ય બન્યું. ક્યાં સુધારો કર્યો? તો માલણની એમાં સુધારો કર્યો અને બીજું વાડીના એમાં સુધારો કર્યો. આ બેમાં સુધારો કર્યો છે. માલણની અને વાડીના આ બીજા પાઠનું વાક્ય છે. બરોબર છે. પછી 2 દિવસથી હસમુખ પાન લાવવાનું યાદ કરાવવા છતાં એ ભૂલી જતો હતો. 2 દિવસથી હસમુખ પાન લાવવાનું યાદ કરાવવા છતાં ભૂલી જતો હતો. આ પાઠ છે એ 5મો પાઠ છે. બાજુમાં લખવું હોય તો લખી નાખજો. 5મો લખી જ નાખજો એટલે તમારે પછી વાક્ય ગોતવું હોય તો તકલીફ ન પડે. 2 દિવસથી હસમુખ, અહીંયા આવશે હસમુખ નહીં પણ હસમુખને પાન લાવવાનું યાદ કરાવવા છતાં એ ભૂલી જતો હતો. એટલે આપણે અહીંયા એક જ એડ કરવાનું છે. હસમુખને 2 દિવસથી હસમુખને પાન લાવવાનું યાદ કરાવવા છતાં ભૂલી જતો હતો. આ 5મા પાઠનું વાક્ય છે. મેં ખાલી હસમુખને એટલું જ એડ કર્યું છે. બરોબર છે. તો પહેલામાં છે ની અને ના એડ કર્યું એ બીજા પાઠનું વાક્ય હતું. પછી 5મા પાઠનું વાક્ય છે એમાં ને એડ કર્યું. બરોબર છે. હવે વાક્ય જોઈએ છીએ. પેલું 34મું છે ને નહીં 25મું છે. 25મું વાક્ય ગામમાં વળાવીઓવાળું વાક્ય છે. એ 14મા પાઠમાંથી વાક્ય છે. મોરના ઈંડાવાળા પાઠમાંથી વાક્ય છે. એમાં જુઓ શું છે તો કે ગામમાં વળાવીઓ સાથે લેવાની દરખાસ્ત મૂકી. ગામમાં વળાવીઓ સાથે લેવાની દરખાસ્ત મૂકી. તો ગામમાં નહીં પણ ગામમાંથી વળાવીઓ સાથે લેવાની દરખાસ્ત મૂકી. ગામમાંથી વળાવીઓ સાથે લેવાની દરખાસ્ત મૂકી. પાઠ 14 છે. આમાં ખાલી એક જ એડ કર્યું છે. તો શું એડ કર્યું છે? થી. ગામમાંથી વળાવીઓ સાથે લેવાની દરખાસ્ત મૂકી એટલે થી જ એડ કર્યું છે. બરોબર છે. 14મા પાઠનું વાક્ય છે. પછી છે 26મું વાક્ય. આવા મોટા કુળ સ્ત્રીઓ આવું કામ સી રીતે, આવું એક વાક્ય કરી ગયા છીએ. આવા મોટા કુળ સ્ત્રીઓ આવું કામ સી રીતે અપાય? તો 19મા પાઠનું વાક્ય છે. 19મા પાઠનું વાક્ય છે. સત્યવીર સોક્રેટિસનું વાક્ય છે. તો જવાબ શું આવશે? તો આવા મોટા કુળની સ્ત્રીઓને, આવા મોટા કુળ, આમાં 2 સુધારા છે. મોટા કુળની સ્ત્રીઓને આવું કામ સી રીતે અપાય? આ 19મા પાઠનું વાક્ય છે. કયા પાઠનું વાક્ય છે? તો કે 19મા પાઠનું વાક્ય છે. બરોબર છે. મોટા કુળની સ્ત્રીઓને આવું કામ સી રીતે અપાય? 19મા પાઠનું વાક્ય છે. બરોબર છે. પછી છે બંનેમાં કોઈ જવાબ આપવા જરૂર ન લાગી. બંનેમાં કોઈ નહીં, બંનેમાંથી કોઈને જવાબ આપવાની જરૂર ન લાગી. બંનેમાંથી કોઈને જવાબ આપવાની જરૂર ન લાગી. આ પાઠ મને નથી ખબર. અહીંયા એકમાંથી એડ કર્યું અને ને એડ કર્યું પછી વાક્ય બન્યું છે. એકમાંથી એડ કર્યું અને ને એડ કર્યું એ રીતના વાક્ય બન્યું છે. બંનેમાંથી કોઈને જવાબ આપવાની જરૂર ન લાગી. થી અને ને. બરોબર છે. એ રીતના તમારું કામ પૂરું થશે. પછી છે એ 28મું વાક્ય જોઈએ છે. એ 6ઠ્ઠા પાઠનું વાક્ય છે. 28મું વાક્ય 6ઠ્ઠા પાઠનું વાક્ય છે. તો એ જોઈએ છે. સૂર પ્રત્યેનું મારું ખેંચાણ ઠેઠ બાળપણ જ રહ્યું. વાક્ય વાંચો ત્યાં જ ખબર પડી જાય કે ક્યાં ભૂલ છે. તો સૂર પ્રત્યેનું મારું ખેંચાણ ઠેઠ બાળપણથી જ રહ્યું હતું.
છઠ્ઠા પાઠનું વાક્ય છે ને થી જ એડ કરવાનું. વાક્ય ફરીવાર બોલું છું. સૂર પ્રત્યે મારું ખેંચાણ ઠેઠ બાળપણ જ રહ્યું હતું. તો ત્યાં શું આવે? બાળપણથી જ રહ્યું હતું. સૂર પ્રત્યેનું મારું ખેંચાણ ઠેઠ બાળપણથી જ રહ્યું હતું. બરોબર છે? આટલું છે એ આમાં ફેર આવશે. આ જો આપણે અત્યારના કયું કામ કર્યું એ જો તમે એક વખત જોઈ લો તો આમાં યોગ્ય પ્રત્યય મૂકીને છે વાક્ય બનાવવાના હતા. મેં તમને એક તો જો પેલા વાક્ય વાંચ્યું, એમાં તમને ખબર હતી કે વાક્ય વાંચ્યું ને આ પ્રત્યયમાં મને થોડું લાગતું હતું કે આમાં આ પ્રત્યય આવવો જોઈએ પણ આવતો નથી. તો ટેક્સ્ટ બુક પ્રમાણે જે પ્રત્યય મૂક્યો અને વાક્ય પૂરું કર્યું. એટલે તમારે પહેલાં વાક્ય વાંચવાનું, પ્રશ્ન નથી લખવાનો. આ તમારે ફેરબુકમાં પ્રશ્ન લખવાનો, પછી જવાબ લખવાનો છે આખો. બરોબર છે? પણ બાકી પરીક્ષામાં સીધો જવાબ લખવાનો છે. અને બીજું કે તમે જે જવાબ લખ્યો છે એમાં જે પ્રત્યય સુધાર્યો છે ને એની નીચે અંડરલાઇન કરી નાખવાની, જેથી હાઇલાઇટ થાય. હું ફરીવાર બોલું છું, તમે ફેરબુકમાં લખો છો ત્યારે પ્રશ્ન લખવાનો અને જવાબ લખવાનો છે. અને તમે પરીક્ષામાં લખો છો ત્યારે સીધું આખો વાક્યમાં જવાબ લખવાનો, આખો જવાબ લખી નાખવાનો. અને દાખલા તરીકે વાક્યમાં તમે ની એડ કર્યું તો એની નીચે ખાલી એની પેન્સિલથી અંડરલાઇન કરી નાખવાની. અને ની અને માંથી એમ એડ કર્યું તો એ રીતના અંડરલાઇન કરી નાખવાનું. દાખલા તરીકે આ વાક્ય તમે ફેરબુકમાં લખો છો તો આ રીતના લખવાનું. સૂર પ્રત્યેનું મારું ખેંચાણ ઠેઠ બાળપણ જ રહ્યું. આ પ્રશ્ન લખ્યો. હવે જવાબ, સૂર પ્રત્યેનું મારું ખેંચાણ ઠેઠ બાળપણથી જ રહ્યું. હવે પરીક્ષામાં શું કરવાનું? તો સીધો જવાબ લખી નાખવાનો. સૂર પ્રત્યેનું મારું ખેંચાણ ઠેઠ બાળપણથી જ રહ્યું હતું. તો થી લખ્યું છે, આખું વાક્ય લખી નાખ્યું, થી લખ્યું છે. બરોબર છે? એની નીચે પેન્સિલથી અંડરલાઇન કરી નાખવાની. એટલે હાઇલાઇટ થઈ કે તમે આ જ સુધાર્યું છે. એટલે સીધું ધ્યાન જાય એટલે સીધું તમને છે એ જવાબ તરીકે દર્શાવી શકો અને તમને માર્ક આપી શકે. એટલે હવે બીજો ટોપિક છે યોગ્ય વિરામચિહ્ન મૂકીને વાક્ય ફરીથી લખો. યોગ્ય વિરામચિહ્ન મૂકીને વાક્ય ફરીથી લખો. આ વિરામચિહ્નના નિયમો ભણાવ્યા છે. બરોબર, 4 કે 6 લેક્ચર મૂક્યા હતા અને એમાં મેં વિરામચિહ્નના છે એ નિયમો ભણાવ્યા હતા. તો એ વિરામચિહ્નના નિયમો છે એ આપણે જોઈએ છીએ. નિયમો નહીં પણ આખું વાક્ય સુધારવાનું છે. વાક્ય સુધારીને આપણે જોઈએ છીએ. તો આપણે પહેલું વાક્ય જોઈએ છીએ. એ પહેલા વાક્યમાં ધ્યાન આપજો. તમે વાક્ય સરખી રીતના વાંચશો ને એટલે સમજાઈ જશે. બરાબર? આ વાક્ય છે ને એ 20મા પાઠમાંથી છે. પહેલું વાક્ય 20મા પાઠમાંથી છે. સાવ સાચું કહેજો બેન. બરાબર? અહીંયા બેનને સંબોધન કર્યું છે ને એટલે સંબોધન છે એટલે ઉદ્ગાર આવશે. કોઈને એડ્રેસ કરો છો એટલે ઉદ્ગાર ચિહ્ન આવે. બરાબર છે? આમાં ચિંતાનું કોઈ કારણ તો નથી ને આ પ્રશ્ન કરે છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. બહુ સહેલું છે. કયા પાઠમાંથી છે હું પાછું સમજાવું છું. કયા પાઠમાંથી છે? 20મા પાઠમાંથી છે. કયા પાઠમાંથી છે? તો કે આ 20મા પાઠમાંથી છે. પહેલું વાક્ય. સાવ સાચું કહેજો બેન. અહીંયા બેનને સંબોધન કર્યું એટલે અહીંયા ઉદ્ગાર ચિહ્ન આવશે. બરોબર છે? આમાં ચિંતાનું કોઈ કારણ તો નથી ને આ પ્રશ્ન કર્યો એટલે પ્રશ્નાર્થ ચિહ્ન આવ્યું. બરોબર? બે વ્યક્તિ વચ્ચે વાતચીત થાય છે. બેનને સંબોધન કરીને પ્રશ્ન કરે છે. બે વ્યક્તિ વચ્ચે વાતચીત થાય છે એટલે આખું વાક્ય કેમાં આવશે? ઇન્વર્ટેડ કોમામાં આવશે. હું ફરીવાર સમજાવું છું. આ 20મા પાઠમાંથી વાક્ય છે. બરોબર? સાવ સાચું કહેજો બેન. અહીંયા બેનને એડ્રેસ કર્યું છે એટલે ઉદ્ગાર ચિહ્ન. આમાં ચિંતાનું કારણ નથી, પ્રશ્ન કર્યો છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. અને બે વ્યક્તિ વચ્ચે વાતચીત થાય છે એટલે એ શેમાં આવશે? તો કે ઇન્વર્ટેડ કોમામાં આવશે. બરોબર છે? શેમાં આવશે? તો કે ઇન્વર્ટેડ કોમામાં આવશે. બરોબર? હવે 30મું વાક્ય છે એ 8મા પાઠમાંથી છે. 30મું વાક્ય છે એ 8મા પાઠમાંથી છે. અખો, એમાં તમને ખબર હોય ને તો અખો, જમના એમ કરીને એકબીજા વચ્ચે સંવાદ જ આવે છે. બરોબર? એટલે સંવાદ આવે એટલે ગુરુ વિરામ આવે. એ મેં તમને સમજાવેલું હતું. અખો, એ લોકો એક તો ચિહ્ન આપી જ દીધું છે. જો 8મા પાઠમાંથી છે એક ચિહ્ન આપી દીધું છે. અરે પછી, વાહ પછી, ના પછી, બધાય પછી અલ્પ વિરામ આવે. અહીંયા એક ચિહ્ન આપી દીધું એટલે એ કરવાની જરૂર નથી. અરે, વાહ, ના બધાય પછી અલ્પ વિરામ. અલ્પ વિરામ મીન્સ કે કોમા, અને આને કહેવાય કોલોન. બરોબર છે? અહીંયા તમને ન સમજાણું તો પહેલું ફરીવાર સમજાવી દઉં, કારણ કે હું ઇંગ્લિશમાં નથી બોલ્યો એટલે તમને તકલીફ પડી હોય તો. આ પહેલું છે 20મા પાઠમાંથી છે. સાવ સાચું કહેજો બેન. એડ્રેસ કર્યું છે એટલે એક્સક્લેમેશન માર્ક આવશે. એડ્રેસ કર્યું છે એટલે આમાં ચિંતાનું કોઈ કારણ તો નથી ને. ક્વેશ્ચન કર્યો છે એટલે ક્વેશ્ચન માર્ક આવશે. બરોબર છે? અને આખું વાક્ય ઇન્વર્ટેડ કોમામાં આવશે. પછીનું વાક્ય 8મા પાઠમાંથી છે. અખો પછી કોલોન કરી જ આપ્યું છે એટલે એ કરવાની જરૂર નથી. અરે પછી કોમા એટલે કે અલ્પ વિરામ. અરે, વાહ, ના, હા એ બધા પછી અલ્પ વિરામ આવે. સાફ કર્યા વિના ચાલે. પ્રશ્ન પૂછ્યો છે એટલે ક્વેશ્ચન માર્ક. પ્રશ્ન પૂછ્યો છે એટલે ક્વેશ્ચન માર્ક. બરોબર? ચળક જ નહીં આવે. અહીંયા પાછું અડધું છે વાક્ય એટલે અલ્પ વિરામ.
લાવો, પછી પૂર્ણ વિરામ. બરોબર છે. અખો અને જમના વચ્ચે વાતચીત થાય છે. જમનાનો સંવાદ નથી પણ અખાનો સંવાદ છે એટલે અહીંયા કોલોન આપ્યું છે. અરે પછી અલ્પ વિરામ છે. બરોબર. કોમા છે. સાફ કર્યા વિના ચાલે. ક્વેશ્ચન કર્યો છે એટલે ક્વેશ્ચન માર્ક છે. ચળક જ નહીં આવે, અહીંયા અટકા એટલે કોમા છે. લાવ એટલે ફૂલ સ્ટોપ છે. બરોબર છે. આ રીતના આખું બનશે. બરોબર. એક વખત ટેક્સ્ટ બુકમાં વાક્ય જોઈ લેજો. આમાં ઇન્વર્ટેડ કોમા કેમ નહીં આવે? કારણ કે અખો અને જમણા વચ્ચે સંવાદ છે. કોઈ કોઈને કહેતું હોય એવી રીતના પાત્રમાં વાતચીત આપી નથી એટલા માટે. બરોબર છે. પછી 31મું વાક્ય જોઈએ છે. પ્રભાશંકરનું એના તરફ ધ્યાન ગયું એટલે એમણે મને કહ્યું, કોણ છો બેટા? દયાશંકરનો મનુ. અહીંયા એડ કરી નાખજો, મારે થોડુંક વાક્ય કપાઈ ગયું છે. અહીંયા મનુ એડ કરી નાખજો. મનુ કે એટલું એડ કરી નાખજો. મનુ કે એટલું એડ કરી નાખજો. બરોબર છે. ઓકે. આ 5મા પાઠનું વાક્ય છે. પ્રભાશંકરનું એના 5મા પાઠનું વાક્ય છે. પ્રભાશંકરનું એના તરફ ધ્યાન ગયું એટલે એમણે કહ્યું. બરોબર. એમણે કહ્યું. પછી અહીંયા આવશે કોલોન. કોલોન આવશે એટલે ઓલા બે ટપકા આવે ને એ કોલોન. બરોબર છે. કોલોન આવ્યું. પછી શું પૂછે છે? કોણ છો? પછી પાછું અટકવાનું. પછી પાછું પ્રશ્ન કરે છે, કોણ છો બેટા? એને પ્રશ્ન કરે છે એટલે ક્વેશ્ચન માર્ક. પછી દયાશંકરનો મનુ કે. દયાશંકરનો મનુ કે. અહીંયા પાછો બીજો ક્વેશ્ચન માર્ક. બરોબર. આટલું વાક્ય કોણ છો બેટાથી માંડીને મનુ કે ત્યાં સુધી ઇન્વર્ટેડ કોમામાં. બરોબર છે. આ 5મા પાઠનું વાક્ય છે. આખું વાક્ય ફરીવાર વાંચું છું. પ્રભાશંકરનું એના તરફ ધ્યાન ગયું એટલે એમણે કહ્યું. અહીંયા આવશે કોલોન. કોણ છો બેટા? કોણ છો ઉપર છે, વાક્ય શરૂ થાય ત્યાં ઇન્વર્ટેડ કોમા મનુ, પછી છે ઇન્વર્ટેડ કોમા પૂરા. કોણ છો પછી કોમા બેટા, પછી ક્વેશ્ચન માર્ક. દયાશંકરનો મનુ કે, પછી ક્વેશ્ચન માર્ક. બરોબર છે. આ રીતના વાક્ય બનશે. કહ્યું પછી કોલોન, પછી વાક્ય શરૂઆત થાય ઇન્વર્ટેડ કોમા. કોણ છો પછી કોમા બેટા, પછી ક્વેશ્ચન માર્ક. દયાશંકરનો મનુ, પછી ક્વેશ્ચન માર્ક અને પછી ઇન્વર્ટેડ કોમા પૂરા. બરોબર. હવે સંયોજક વડે વાક્ય જોડવાનું છે. હવે તમને છે વાક્ય આ રીતે આપેલું હશે. કઈ રીતે આપેલું હશે? તો કે આ રીતે આપેલું હશે. નીચેના વાક્યોને સંયોજક વડે જોડો. આ રીતના વાક્ય આપેલું હશે. બરોબર છે. તો હવે તમને આ જો 32મું એક વાક્ય છે. એમાં કેટલા છે? તો કે 2 વાક્ય આપેલા છે. જુઓ. બરોબર. હવે તમારે બનાવવાનું કેમ? એક સાઈડમાં લખી દઉં છું. તો સવારે અમે, જવાબ આવી રીતના લખવાનો. જુઓ. તો સવારે અમે જાગ્યા. હવે યોગ્ય સંયોજક વિચારો કયું આવે? તો સંયોજક આવે ત્યારે સૂરજ ઉગ્યો હતો. સવારે અમે જાગ્યા ત્યારે સૂરજ ઉગ્યો હતો. તો સંયોજક કયું આવ્યું? ત્યારે. આવી રીતના સળંગ વાક્ય લખી નાખવાનું. પહેલાં તો 2 વાક્ય વાંચી જવાના. એ વાક્ય ઉપરથી જ તમને ખબર પડી જશે કે સંયોજક કયું આવે. તો સંયોજક આવે ત્યારે. ત્યારે સંયોજક આવે. બરોબર. એની નીચે વાક્ય જોડીને એની નીચે અંડરલાઈન કરી નાખવાની. બરોબર છે. સમજાણું? હજી ત્રીજું વાક્ય નાનું છે ને આમાં સમાઈ જાય એટલે હું પાછું ત્રીજું વાક્ય લખી. સવારે અમે જાગ્યા ત્યારે સૂરજ ઉગ્યો હતો. ત્યારે હાઇલાઇટ કરવા માટે એની નીચે પેન્સિલથી અંડરલાઈન કરી નાખવાની પરીક્ષામાં. બરોબર. એ તો સારું છે પહેલું વાક્ય. બીજું વાક્ય છે વજેસંગભાઈ અને દલભાઈ જેવા ગાડિત છે. બરોબર. આનું સંયોજક કઈ રીતના થાય? તો એ તો સારું છે કે. એ તો સારું છે કે એની નીચે પેન્સિલથી અંડરલાઈન કરી નાખવાનું. વજેસંગભાઈ અને દલભાઈ જેવા ગાડિત છે. એ તો સારું છે કે વજેસંગભાઈ અને દલભાઈ જેવા ગાડિત છે. હવે પાછું ત્રીજું લખું છું. જો સાંધી તો સકાશે. આ વાક્ય કેવી રીતના? પહેલું વાક્ય 34મા વાક્યનું પહેલું વાક્ય કયું છે? સાંધી તો સકાશે. બીજું વાક્ય કયું છે? તે ભારે વિકટ કામ છે. આ 14મો પાઠ છે. આનું મને નથી ખબર. આ કદાચ 10મા પાઠમાંથી હશે. આ 14મો પાઠ છે અને આ કેટલામો પાઠ છે? તો કે 5મો પાઠ છે. બરોબર છે. સાંધી તો સકાશે 34માનું પહેલું, અને બીજું કયું છે? તે ભારે વિકટ કામ છે. આ રીતના 2 છે. તો એમાં પહેલું આખું વાક્ય જોડીએ છીએ. સાંધી તો સકાશે. સાંધી તો સકાશે પણ તે ભારે વિકટ કામ છે. વિકટ કામ છે. બરોબર છે.
એટલે કેનીથી જોડ્યું? પણથી. સાંધી તો શકાશે પણ તે ભારે વિકટ કામ છે. એની નીચે મેં પેન્સિલથી અંડરલાઇન કરી નાખી. બરોબર છે. આ રીતના વાક્ય આમાં આ રીતના કરવાનું થશે. બરોબર છે. હવે 35મું જોઈએ છીએ. હવે હું શું કહે છે, સાદા વાક્ય રૂપે ફરીથી લખો. ઓલામાં આપ્યું હતું ને એમાં આવી રીતના કરી નાખવાનું. આમાં સંયોજક પહેલાં જોઈ લો. બરોબર. હવે ઘર અને આશ્રમ બે કુસુમને મન સરખા છે. અહીંયા સંયોજક કયું છે? અને. એટલે પહેલાં તમારે શું કરવાનું? તો હેડિંગ આપવાનું. હું ટૂંકમાં હેડિંગ આપું છું. સંયોજક કયું છે? અને. સંયોજક અને છે. અને પેલું વાક્ય છે હવે ઘર કુસુમને મન સરખું છે. ઘર કુસુમને મન સરખું છે. બરોબર છે. બીજું વાક્ય કયું બને? અને સિવાયનું? આશ્રમ કુસુમને મન સરખો છે. ફરી વાર બોલું છું. પહેલાં તો સંયોજક અલગ હેડિંગ મારીને અહીંયા હેડિંગ આપવાનું, સંયોજક લખી નાખવાનું અને. બરોબર છે. એમાં પેલું વાક્ય શું લખવાનું? હવે ઘર કુસુમને મન સરખું છે. બીજું વાક્ય કયું લખવાનું? અને સિવાયનું? આશ્રમ કુસુમને મન સરખું છે. આ રીતના બે વાક્ય થઈ ગયા છે. બરોબર છે. આ રીતના બે વાક્ય થશે. સાદા વાક્ય થઈ ગયા કારણ કે સંયોજક કાઢ્યું એટલે કેવા વાક્ય થઈ જાય? સાદા વાક્ય. એક સંયોજક હતું એટલે વાક્ય કેટલા બની ગયા? તો કે 2 બની ગયા. જોયું હશે તમે. બરોબર છે. ફરીવાર તમે કહો તો સમજાવી દઉં. અહીંયા છે સંયોજક અને સંયોજક એટલે મેં પહેલાં હેડિંગ આપીને અને લખ્યું. એની સિવાયનું પહેલું વાક્ય અને એની પછીનું છે એ બીજું વાક્ય. બરોબર છે. પછી 36મું વાક્ય. આમાં પાછું સંયોજક આપીને વાક્ય જોડવાનું છે. આજે ખેડૂતો પાયમાલ થતા જાય છે ને કારીગર વર્ગ બેકાર થતો જાય છે. ઓલાની જેમ જ વાક્ય જોડી નાખવાનું. આજે ખેડૂતો પાયમાલ થતા જાય છે ને કારીગર વર્ગ, મેં અહીંયા તો સમય નહીં ને એટલે હારવાર જોડી નાખ્યું, વર્ગ બેકાર બનતો જાય. તમારે ફેરબુકમાં શું લખવાનું છે? પહેલાં આ બે વાક્ય આમનામ લખી નાખવાના, પછી વાક્ય જવાબ કરીને સીધું જોડી નાખવાનું. આજે ખેડૂતો પાયમાલ થતા જાય છે ને કારીગર વર્ગ બેકાર બનતો જાય છે. ને ની નીચે પેન્સિલ અંડરલાઇન કરી નાખવાની. આ સળંગ થઈ ગયું વાક્ય. બરોબર છે. પછી સાદા અને સંકુલ રૂપે વાક્ય ફરીથી જોડવાનું છે. બરોબર. આ રીતના જ કરવાનું છે પણ આમાં સંયોજક ખાલી થોડુંક જુદું આવે. પૂજા મેજર સુવાર્તામાંથી એક વાર્તા માંડે. પૂજા મેજર સુવાર્તામાંથી એક વાર્તા માંડે ને પૂજા મેજર મસ્તીભર ગીત ગવડાવે. હવે સંયોજક છે એ આપણે જોઈ લીધું છે. 12મા પાઠનું વાક્ય છે. 12મા પાઠનું વાક્ય છે. બરોબર. અહીંયા સંયોજક શું આવશે? તો કે ને. બરોબર. પૂંજા મેજર સુવાર્તામાંથી એક વાર્તા માંડે ને પૂંજા મેજર મસ્તીભર ગીત ગવડાવે. પૂંજા મેજર સુવાર્તામાંથી એક વાર્તા માંડે ને પૂંજા મેજર મસ્તીભર ગીત ગવડાવે. આ રીતના તમારું વાક્ય થઈ ગયું. હવે પદક્રમ પદ સંવાદ. ખેતરમાં ઘોડો ઘાસની અનુસ્વાર કાઢી નાખજો. ઘ ઉપર અનુસ્વાર છે ને કાઢી નાખજો. બરોબર. જવાબ શું આવશે? પહેલાં તો પ્રશ્ન વાંચું છું. ખેતરમાં ઘોડો ઘાસ ચરતો હતો. તો જવાબ આવશે ઘોડો ખેતરમાં ઘાસ ચરતો હતો. ઘોડો ખેતરમાં ઘાસ ચરતો હતો. પહેલાં ઘોડો આવશે, પેલું આ. બરોબર. પેલું ઘોડો, પછી બીજું ખેતરમાં, ત્રીજું ઘાસ, ચોથું ચરતો અને પાંચમું હતો. ઘોડો ખેતરમાં ઘાસ ચરતો હતો. ઘોડો ખેતરમાં ઘાસ ચરતો હતો. પછી મનીષા બહેન અમને ભણાવતા હતા. મનીષા બહેન અમને ભણાવતા હતા. તો અમને પહેલાં આવી જાય. અમને મનીષા બહેન ભણાવતા હતા. અમને મનીષા બહેન ભણાવતા હતા. અમને મનીષા બહેન ભણાવતા હતા. અમને પહેલાં આવી ગયું. મનીષા બહેન ભણાવતા હતા. બરોબર. તમારે ફેરબુકમાં પહેલાં છે આ પ્રશ્ન વાક્ય લખી નાખવાનું, પછી જવાબ આખો લખવાનો. ઉપર એકડા બગડા તગડા કાંઈ આપવાનું નથી, સીધો જવાબ લખવાનો થશે. પછી છે એ માગ્યા પ્રમાણે જવાબ આપો. તો આંબામાં મીઠું પાણી કોણ રેડે? આંબામાં મીઠું પાણી કોણ રેડે? તો જવાબ લખો. આનું ઇંગ્લિશમાં અનુવાદ કરવાનું છે. વુ પોર્સ POUR who pours sweet water in mango tree. Who pours એટલે રેડું. Sweet water in mango tree. Who pours sweet water in mango tree?
બરોબર છે. પછી 41મું વાક્ય, હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્યમ કંઠસ્ય ભૂષણમ. ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે. વાક્ય છે સંસ્કૃતમાં વાક્ય, હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્ય કંઠસ્ય ભૂષણમ. એટલે જવાબ લખો. દાન એ હાથનું આભૂષણ છે. દાન એ હાથનું આભૂષણ છે. અને સત્ય એ કંઠ, કૌંસમાં લખજો મુખ. દાન એ હાથનું આભૂષણ છે. સત્ય કંઠ, કૌંસમાં લખજો મુખ, કંઠનું આભૂષણ છે. બરોબર. પછી 42મું વાક્ય, વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. વેલ ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. બરોબર. તો મન હોય તો 2-3 જવાબ લખી નાખો. મન હોય તો માળવે જવાય, પહેલો જવાબ. મન હોય તો માળવે જવાય. બીજો જવાબ, જહાં ચાહ વહાં રાહ. બીજો જવાબ, જહાં ચાહ વહાં રાહ. ત્રીજો જવાબ, મનથી નક્કી કરી રાખીએ તો દરેક કામ પૂર્ણ થઈ શકે છે. મનથી નક્કી કરી નાખીએ તો દરેક કામ પૂર્ણ થઈ શકે છે. બરોબર છે. તો હવે તમે જોશો તો તમે છે એ તમારું આખું પેલું પેપર સોલ્યુશન છે અહીંયા પૂરું થઈ જાય છે. પેપર સોલ્યુશન અહીંયા પૂરું થાય છે. બરોબર છે. તમને કોઈ આમાં પ્રશ્નો હોય તો તમે મને કહેજો. બરોબર છે. અને તમે તમારી ફેરબુકમાં પ્રશ્ન સાથે યોગ્ય રીતના વ્યાકરણ વિભાગમાં છે આ લખી નાખજો. તમારી ફેરબુકમાં પ્રશ્ન સાથે વ્યાકરણ વિભાગમાં યોગ્ય રીતે લખી નાખજો. બરોબર છે. અને કાંઈ પ્રશ્ન હોય તો મને કહેજો. બરોબર છે. અને તરત જ તે છે કોમેન્ટ કરજો પ્રશ્નમાં. અને પછી 2-3 પેપર પછી છે એ તમે રાખશો તો તમારે તકલીફ પડશે. હા, માર્વેલમાં છે, માર્વેલનો પ્રશ્નપત્ર છે, ઓલ્ડ પેપર સ્ટાઇલમાં છે. પણ ઓલ્ડ પેપર સ્ટાઇલમાં ન્યૂ પેપર સ્ટાઇલમાં બહુ જ ગેપ નથી, એટલે એ ચિંતા ન કરતા. પ્રેક્ટિસ જ તમારે રહેશે. એટલા માટે હું ઓલ્ડ પેપરના અત્યારના કરાવું છું. કોર્સ બારનું કાંઈ છે નહીં. બરાબર. થેન્ક યુ વેરી મચ. તમારો આ છે લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ.